वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराननाम्बुजम् पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। ॐ अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री घनश्यामाय नीलकंठाय सहजानंदाय च नमो नमः। हरि कृष्णाय परम ब्रह्मणे च नमो नमः। श्री सद्गुरु चरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामिनारायण भगवाननी जय। श्री ठाकुरजी महाराजनी जय। श्री हरिकृष्ण महाराजनी जय। श्री घनश्याम महाराजनी जय। श्री सद्गुरुदेवनी जय। श्री 500 परमहंसनी जय। जय श्री स्वामिनारायण। पवित्र धनुर्मासनी कथा पुरुषोत्तम चरित्र रचयिता कविश्वर दलपतरामजी 16 अध्यायની કથાઓ સુધી આપણે સાંભળી ચૂક્યા છીએ। હવે 17મા અધ્યાયમાં પ્રવેશ કરીએ છીએ। ભગવાન ઘનશ્યામ મહારાજનું પ્રાગટ્ય છપૈયામાં થઈ ચૂક્યું છે અને હવે આગળ કવિશ્વર લખે છે, મુકુંદાનંદ વર્ણી મૂળજી બ્રહ્મચારી વર્ણન કરે છે, દાદા ખાચરને કથા સંભળાવે છે અને અહીંયા કવિશ્વર લખે છે, सुनहु नृप घनश्याम को जन्म समय वृतांत शोक भयोर असुर के हरखे पुरुष महांत। सुनहु नृप घनश्याम को, हे राजा उत्तम, दादा खाचर ने कहे सांभळो, ઘનશ્યામ મહારાજનો જ્યારે જન્મ થયો એ વખતે અસુર લોકોને દુઃખ થયું, પણ જે મહાપુરુષો હતા, સજ્જન લોકો હતા, ભક્ત લોકો હતા, એને આનંદ થયો, હરખ થયો। નિરખી સુત કી સુંદર કાયા માત तात मन मोदन माया। घर घर भया महोत्सव भारी वृष घर आए मिली नर नारी। मुक्ता फल से नारी वधावे मंगल गीत अरु बधाई गावे। दधी हल्दी को रंग रचायो पुरजन परस्पर ही छिरकायो। घर घर मंगल तोरण साजे ध्वजा पताका कलश विराजे। निरखी सुत की सुंदर काया, बाल प्रभु घनश्याम महाराजनी એટલી સુંદર કાયા, ભગવાનનું શરીર હતું, શ્યામ સુંદર ભગવાન હતા, બાળક બાલ પ્રભુ નાના એવા, નાની નાની પગલી, નાના નાના હાથ, નાના નાના તમે જો તો હોઠ, નાક, કાન, ગાલ, આંખ એટલી સુંદર,
પણ મોટી મોટી આંખો હતી હો, નાની નહીં. આંખનો ડોળો એક એવો છે કે માણસ જન્મે ત્યારથી માંડીને મૃત્યુ થાય ત્યાં સુધી સરખો જ રહે, એ નાનો મોટો ન થાય. હા, જોજો તમે, આંખનો ડોળો એવડો ને એવડો રહે, પછી સાઈઝ આંખની વધે પણ ડોળાની નહીં, એવડો જ રહે. ભગવાનની આંખો એટલી સુંદર હતી, વિશાળ પત્ર નેત્ર કે છે ને, કમલ પત્ર નેત્ર, કમળ સમાન, એટલી સુંદર કાયા હતી. આમ ભગવાનનું પેટ એટલે કેટલું કોમળ, પીપળાના પાન જેવું આકાર એનો એવો, વિશાળ છાતી, સુંદર મજાની ભુજાઓ, નાની નાની આંગળીઓ, પાતળી અને નાની આંગળીઓ, નખ તેજસ્વી, લાલ નખ, ભગવાનના ગાલ ગોરા, વાકળિયાળા વાળ, કર્ણ સરસ મજાના સુંદર, જાણે જલેબીના ઘૂંચળા હોય ને એવા, પોપટની ના ચાંચ જેવું સુંદર મજાનું અણિયાળું નાક, સરસ મજાના શંખ સમાન ભગવાનનો કંઠ, હથેળીઓ લાલ રેખાઓ, સુંદર મજાના કેળના થાંભલા જેવા ભગવાનના સાથળ, પિંડીઓ ગોળ, ઘૂંટીઓ, ચરણારવિંદ, રક્ત, સુંદર મજાના ચરણના જે નખ તેજસ્વી, અને મહારાજના ચરણારવિંદ તળિયા લાલ, અને એમાં 16 ચિહ્નોના દર્શન થાય. અષ્ટકોણ, સ્વસ્તિક, જાંબુ, જવ, વજ્ર, અંકુશ, કેતુ, પદ્મ, ત્રિકોણ, કળશ, ગોપદ, ધનુષ, મીન, અર્ધચંદ્ર, વ્યોમ, આ બધા ચિહ્નો દેખાય, જાણે ચરણારવિંદમાંથી તેજ નીકળતું હોય એવા તેજસ્વી, રક્ત અને તેજસ્વી. તો આવી સુંદર મજાની ભગવાનની મૂર્તિ જોઈને દરેકના હૈયામાં હરખનો કોઈ પાર ન રહ્યો. માત તાત મન મોદ ન માયા, મા બાપને સૌથી વધારે આનંદ થયો. આહા, કેટલો સુંદર પુત્ર. ને તમે જુઓ ને, નાના છોકરાઓ હોય, જન્મે એટલે નાનામાં 2-4 મહિના 6 મહિનાના હોય એટલે બધાને તેડવું ગમે, બધાને વાલ કરવું ગમે, હેઠો મૂકે જ નહીં. લ્યો, એકી બેકી છી બધું કરે તોય ગમે, બોલો, તોય ગમે, તોય ઉચકી લે તરત. લ્યો, તો આ દુનિયાનો સામાન્ય બાળક પણ બધાને મોહિત કરતો હોય અને બધાને પોતા તરફ ખેંચતો હોય, એને જોઈને બધા હરખાતા હોય, તો જેને અનંત કોટી બ્રહ્માંડોની સૃષ્ટિ કરી છે, સૃષ્ટિ કરતા જ્યારે બાળક બને એ કેટલું સુંદર હોય, કેટલા રૂપાળા હોય. એવા બાલપ્રભુ ઘનશ્યામ અતિ રૂપાળા જોઈ મા બાપ ખૂબ રાજી થાય છે. હા, સૌથી પહેલા બાળકનો ચહેરો જોવે ને, સુંદર જોવે ને એટલે હરખ થાય. માત્ર મા બાપને જ નહીં, પણ ઘર ઘર ભયો મહોત્સવ ભારી. નહીતર જેને ત્યાં બાળક જન્મે ત્યાં જ ઉત્સવ હોય, બીજે શું હોય? એ તો બોલાવે તો જાય, ન બોલાવે તો કોઈ ન જાય. જ્યારે અહીંયા તો છપૈયામાં પ્રભુ પ્રગટ થયા, આખા છપૈયામાં ધામધૂમ થઈ ગઈ, બધાય દોડવા લાગ્યા. રસઘર આયે મિલી નર નારી, કોઈ આમંત્રણ પત્રિકા લખવાનો જવું પડ્યું કે બોલાવાઈ જવા ન પડ્યા, એની જાતે દોડી દોડી બધાના હૃદયમાં પ્રકાશ થઈ ગયો. એક છપૈયામાં ધર્મ પિતાને ઘેરે પ્રભુ પ્રગટ્યા તો બધાના હૃદયમાં પ્રકાશ થઈ ગયો. બોલો, આ ભગવાનનું પ્રાગટ્ય, આ ચમત્કાર. બધા લોકો દોડ્યા, કે છે કઈ બાજુ? તો કે અમે ધર્મદાદાને ઘેર જઈએ છીએ. તો કે હું જાઉં છું. તો ચાલો કે આપણે બધા. ત્યાં તો ટોળે ટોળા નર નારીઓ ધર્મદેવને આંગણે આવ્યા. મુક્તા ફલશે નારી બધાવે, અલગ અલગ ફળો, અલગ અલગ જે કાંઈ વસ્તુ હાથમાં આવી લઈ અને ફૂલ પુષ્પ વધાવા લાગી. એટલું નહીં, મંગલ ગીતો ગાવા લાગી. દધી હલ્દી કો રંગ રચાયો. ત્યારે બીજું કઈ નહીં હોય આવું બધું. આ છોકરા લાવે છે ને, કોણ ક્યાંથી પકડી લાવે, પેલું કંઈક પેલું સ્પ્રે જેવું. હા, સંતોય નથી મૂકતા, બોલો, અંદરથી કંઈક ફુગા ફુગા નીકળે બધા, એમ હોય એવું કંઈ ખબર નહીં શું હોય.
હા એ આ ઉત્સવ હોય ને ત્યારે ખાસ ઉડાડે બધી. એટલે અત્યારે નવીન નવીન કેટલા કાગળિયા ને પેલું ને તેલું ને ભડાકા ને એવું બધું ઉડે ને બધું એવું નીકળ્યું. એ વખતે તો હળદી ને દહીં એ મિશ્રિત કરીને ઉડાડે. હા મંગલકારી છે. દહીં છે શુભવાચક છે. તમે જોજો કંઈક સારા કામે જાઓ અને એ કામ કરવાનું હોય તો દહીં ખાઈને જવાનું. શું ખાઈને? એટલે કામ થઈ જ જાય. હા એવી કહેવત છે ને આપણા સૌરાષ્ટ્રમાં, દહીં ખાઈને જાઓ એટલે કામ થઈ જાય. સાચું છે એ પાછું. હમણાં શુકન કહેવાય. અમારા સ્વામીને 2-3 વખત વિઝા ન મળ્યા. પછી કોઈ સંતોએ કીધું કે સ્વામી તમે દહીં ખાઈને જાઓ. તે ખરેખર મંગળ સ્વામી દહીં ખાઈને સવારે ગયા તો વિઝા આપી દીધા. હમણાંનો પરચો. હા અને સાચું છે. વિશ્વાસ શ્રદ્ધા હોય કે થઈ જાય, આ કરો એટલે આમ થાય એટલે થઈ જાય. પણ એ દહીંમાં જ હો, દૂધમાં નહીં. હા માખણમાં નહીં, દહીંમાં જ. હા દહીં એક જ, પણ દહીં શુભવાચક છે. અને હળદી, હળદી તો એન્ટીબાયોટિક કહેવાય ભાઈ. એન્ટીબાયોટિક. કોઈ પણ દર્દ હોય, ગમે ત્યાં ઘા વાગ્યો હોય, હળદી પકડીને છાંટી દો લગાડી દો એટલે ઘા રૂજાઈ જાય. બોલો લોહી બંધ થઈ જાય. હળદર છે ને એ આખા શરીર માટે બહુ જબરજસ્ત કામ કરે. રોજ થોડી થોડી આ એટલે જ શાકમાં નાખવાનો રિવાજ છે. નહીં તો હળદીનો સ્વાદ કેવો હોય? હળદીનો કઈ સ્વાદ હોય? નકરી ખાવજી ભાવે નહીં. બરાબર. પણ એનો આયુર્વેદિક ઉપયોગ બહુ જબરજસ્ત છે. આ અંગ્રેજી દવામાં ઘણી દવામાં હળદી આવે છે. બોલો આયુર્વેદિકમાં તો આવે જ, હળદી હોય જ. હા એ બહુ શરીર માટે અસરકારક, નિરોગી કરે માણસને. એ વખતે જો દધી હળદી કો રંગ રચાયો, રંગ કર્યો પણ સાનો દહીં અને હળદરનો. અને પછી મીંડા ઉડાડવા, છાટણા કર્યા. પુરજન પરસ્પર હી છીરકાયા, એકબીજા ઉપર મીંડા છાંટવા. હરખાય હરખાય નો. હવે તો બધા આમ છેટા ભાગે બસ મને નહીં કપડા ગંદા થાય બંધ. હા પેલાના જમાનામાં તો આમ દોડે સીધા આમ હામાં, ગાલે લગાડી, છાતીએ લગાડી, તમે તો કપડા ઉપર છાટે. અને તોય કોક છાટે ને એટલે આનંદ થાય, હરખાય, દાંત કાઢે. અને આપણે તો આંખો કાઢે. એટલે દાંત કાઢે ને આંખો કાઢે. હા હવે બધું થોડું થોડું બીજું વિસરાવા લાગ્યું. નહીતર આનંદ કે વાહ વાહ. હા કોકનો રંગ અડી ગયો હોય ને તો આપણે પાવન થઈ જઈએ. એટલે એકબીજા ઉપર છાંટવા લાગ્યા. ભગવાન પ્રગટ થયા છે. ઘર ઘર મંગલ તોરણ સાજે. દરેક ઘેરે મંગલ સરસ મજાના આસોપાલવના તોરણ બંધાઈ ગયા. ધજાઓ ફરકવા લાગી, પતાકાઓ કલશો બિરાજે. બાજત હૈ બહુ વિધિ વિધિ બાજા, સાજત સબ જન મંગલ સાજા. શીતલ સુખદ સુગંધિત પવના, મંદ ही મંદ કરત હે ગવના. ઘેર ઘેર વાજાઓ વાગવા લાગ્યા, સાજ બાજ વગાડવા લાગ્યા, મંગલ ગીતો ગવા લાગ્યા. શીતલ સુખાદ સુગંધી પવન લહેરાવા લાગ્યો, મંદ મંદ. હા જાણે કે ગાતો હોય ને, હા વહેવા લાગ્યો. નિર્મલ ઉડગણ અરુ આકાશ. એ વખતે એક પણ વાદળું આકાશમાં નહોતું. નિર્મળ, નીલ અંબર. અંબર એટલે આકાશ. એકદમ ચોખ્ખું સ્વચ્છ આકાશ થઈ ગયું. અરુ નિર્મલ ઓપત સબ આશા. જો આસમાન પણ નીલું થઈ ગયું. બધાના હૃદય પણ નિર્મળ થઈ ગયા, ચોખ્ખા થઈ ગયા. જે કઈ દોષ હતો, કપટ હતું, બીજું ત્રીજું કામ ક્રોધ લોભ મોહ માયા, આ બીજું ત્રીજું બધું નીકળી ગયું. ભગવાન પ્રગટે પછી કઈ રે? છપૈયામાં પ્રગટ્યા. એકબીજા પ્રત્યેના વેર બધા ભૂલાઈ ગયા. ઘણા તો વરહદી હું 5-5 વર્ષથી, ઘણા તો જૈનમાં તેદુના નહોતા બોલતા, એ બધે બોલતા થઈ ગયા. આપોઆપ ભગવાન આવે, ભગવાનના સંત આવે એટલે તો બધું વેરઝેર ભૂલાય.
હરખનો કોઈ પાર ન રહેલો. સરિતા જલ નિર્મલ વહે અન નિર્મલ ભયે જન ચિત. કેવું વર્ણન લખ્યું છે. સરિતા જલ નિર્મલ વહે, અત્યાર સુધી બધી ગટરો ઉભરાતી, હવે બધી બંધ થઈ ગઈ, ચોખ્ખું જળ વહેવા લાગ્યું. લ્યો, એકદમ નદીઓ અને જો ઝરણાઓ એકદમ સ્વચ્છ, કોઈ કચરો નહીં, એકદમ ચોખ્ખું પાણી વહેવા લાગ્યું. નિર્મલ ભયે જનચિત, એવી જ રીતે દરેક મનુષ્યના નરનારીના ચિત્ત પણ નિર્મળ થઈ ગયા. જે ચંચળ ચિત્ત હતા એ શાંત થઈ ગયા. અને શાંત ચિત્ત થાય ને ત્યારે આનંદ બહુ આવે. ચિત્ત જ્યાં સુધી ભટકતું હોય, બધી જગ્યાએ ન કરવાનું ચિંતન કરતું હોય, ત્યારે માણસને ઉદ્વેગ થાય, ત્રાસી જાય, થાકી જાય. હાવ થાકે. બધી રીતે ખાવા પીવાનું, રહેવાનું, બીજું ત્રીજું, આ તે સાધન સામગ્રી બધું કમ્પ્લેટ હોય, પણ જો ચિત્ત નિર્મળ ન હોય, એમાં જો ભૂંડા સંકલ્પો વિકલ્પો ઉઠતા હોય ને બધી જગ્યાએ ભટકતું હોય ને જ્યાં ત્યાં ચોંટતું હોય, તો શાંતિ ન થાય. અશાંતિનું મોટું કારણ એ છે. પણ ભગવાન આવ્યા ને બધાના ચિત્ત સ્થિર થઈ ગયા. અને સ્થિર થાય ને એટલે આમ તમે જુઓ, અંદરથી આપોઆપ ટાઢા ટાઢા શેરડા મંડે ફૂટવા. આ યોગા બધું ચાલ્યું ને બધાને ગમે છે ને બહુ ફૂલ્યું ફાલ્યું દેશમાં વિદેશમાં. એનું કારણ શું? યોગાથી ચિત્ત શાંત થાય છે. એ ઊંડા ઊંડા પ્રાણાયામ દ્વારા શ્વાસ લેવાથી, શરીરની એક્સરસાઇઝો કરવાથી, આ બધા એનું એ કારણ છે. અને એ બધું શાસ્ત્રીય છે. પછી નકરા કરતો હોય તો નહીં હો. બાકી શરીરલક્ષી નથી. યોગા શરીરલક્ષી નથી, આત્મલક્ષી છે. આત્માને શાંત કરે છે, મનને શાંત કરે છે, ચિત્તને શાંત કરે છે. ઘણા તો હાવ શરીરને સારું રાખવા માટે જ યોગાનો ઉપયોગ કરે ના. અંતકરણ, અંદરનું જે સૂક્ષ્મ શરીર છે એના ઉપયોગી છે. અને એ સૂક્ષ્મ શરીર જ્યારે શાંત થાય છે ત્યારે પરમાત્મામાં તરત વૃત્તિ ચોંટી જાય છે. અહીંયા ભગવાનનું પ્રાગટ્ય થયું આપોઆપ વિના યોગાએ. બધાના ચિત્ત કેવા થઈ ગયા? નિર્મળ થઈ ગયા, શાંત થઈ ગયા એકદમ. અગ્નિહોત્ર કો અગ્નિ પુની અને નિર્મલ ધ્રુમ રહિત. અગ્નિહોત્ર કો અગ્નિ, અગ્નિ કુંડમાં જે અગ્નિ પ્રગટાવેલો હતો, અત્યાર સુધી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. પણ જ્યારે ભગવાનનું પ્રાગટ્ય થયું, ભૂદેવો રોજ યજ્ઞ કરે છે. પૈયામાં આજે ઘણા ભૂદેવો પોતાના ઘરને આંગણે રોજ યજ્ઞ કરે. યજ્ઞ વૈદિક છે. અને બહુ જ ઇફેક્ટિવ છે. યજ્ઞ સતત કરવો જ જોઈએ. આજુબાજુનું વાતાવરણ બધું શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે. જેને કહેવાય ને કે દિવ્ય ચેતનાઓ જન્મે છે એનાથી. આપણા શરીર ઉપર, સ્થૂળ શરીર ઉપર, સૂક્ષ્મ શરીર ઉપર, કારણ શરીર ઉપર એની અસર થાય છે. અને હવે તો યોગા સાયન્ટિફિક થઈ ગયું છે. એ લોકો કહે છે આજુબાજુમાં ઝેરી તત્વો બધા ક્યાંય રહેતા નથી. એનાથી બહુ જ દિવ્ય એ ભૂમિની દિવ્યતા વધે છે, વાતાવરણની દિવ્યતા વધે છે, ભજન ભક્તિના અંગ વધે છે. આહુતિ આપવાથી દેવતાઓ, ઈશ્વરો, જે ભગવાન જેના નામે આહુતિ આપી હોય એ ત્યાં પહોંચે છે અને એ તૃપ્ત થાય છે અને એ આશીર્વાદ આપે છે. ત્યારે આપણો નવો કલેવર બંધાય છે. એટલે યજ્ઞ તો સાંજે છોકરાઓ આવીને યજ્ઞ રોજ કરે હો. એટલે થોડું બડું ઘી બી ઢોળે, બીજું હું, પણ યજ્ઞ કરે એ સારું. અગ્નિહોત્ર કો અગ્નિ પુની, એ વખતે ભગવાનનું પ્રાગટ્ય થયું એ વખતે અગ્નિમાંથી જે ધુમાડા નીકળતા હતા એ બધા બંધ થઈ ગયા. ધૂમ્ર રહિત, નિર્મલ ધૂમ્ર રહિત અગ્નિ પણ એવો થઈ ગયો. વિચારો. ગુણીજન મિલી ગુણ ગાય, વેદ પઢત હે વિપ્રગણ, બોલત વૃષ ઘર આય, સુત માગધ બિરદાવલી. ગુણીજન મિલી, જે સંગીતકારો હતા. ગુણીજન એટલે
સંગીતકારો જે સંગીતમાં જાણતા હતા, રાગ રાગિણીમાં, વાદનમાં, ગાયનમાં, નૃત્યમાં, એ બધાય ગાન કરવા લાગ્યા. સુંદર મજાના ભગવાનના એ વસંત ઋતુના પદો ગાવા લાગ્યા. મુક્તાનંદ સ્વામીએ વસંત ઋતુના પદો બહુ લખ્યા છે. એમાંય ભગવાનના પ્રાગટ્યના પદો લખ્યા છે. ઘર ઘર મંગલ છાયો ત્રિભુવન મેં. ત્રિભુવન મેં કહા? ઘણા નાના છોકરાને પૂછો ત્રિભુવન એટલે શું, તો કોઈ ત્રિભુવન નામના ભાઈ છે. ત્રિભુવન એટલે શું? 3 ભુવન, એને ત્રિભુવન કહેવાય. કયા કયા 3 ભુવન? જો હમણાં પૂછો. હમણાં ધ્રુવ ભગત 3 ભુવન કયા? નથી ખબર ને? આ બધું સ્કૂલમાં ન શીખવાડે, અહીંયા શીખવાડે બધા. સ્વર્ગલોક, મૃત્યુલોક અને પાતાળ લોક, આ ત્રિભુવન કહેવાય. શું કહેવાય? સ્વર્ગ, મૃત્યુ ને પાતાળ. તો માત્ર પ્રગટ્યા તો પૃથ્વી ઉપર ભગવાન, પણ મંગલ ક્યાં છાયો? 3 લોકમાં. છપૈયામાં જે ગુણીજન હતા, સંગીતકારો હતા, જે સાધનાઓ કરતા હતા, એ બધાય આપોઆપ ભગવાનના બધાયના જન્મોત્સવના પદો ગાવા લાગ્યા. વેદ પઠતે વિપ્રગણે વખતે જે ભૂદેવ બ્રાહ્મણો હતા, આમ તો આખું ગામ બ્રાહ્મણોનું જ, છપૈયા એટલે બ્રાહ્મણોનું, અને બ્રાહ્મણો બધાય વેદ પાઠ ગામનું તો નહોતા ભણેલા, એ ગાવા માંડ્યા. આ તો ભગવાન પ્રગટે તારે બધું થાય ને. મૂંગો વેદ ભણે કે છે ને. ઉમરેઠની અંદર ભગવાનના પરીક્ષા લેવા અમુક વિદ્વાનો આવ્યા. એ તમે ભગવાન છો એની સાબિતી હું? ભગવાનની સાબિતી હું? ભગવાન છે એ છે, બીજું શું? તો કે જેમ શંકર સ્વામીએ પાડાને વેદ બોલાવ્યા. કોને? પાડા પાસે વેદ બોલાવ્યા. એમ તમે જો એવી રીતનો કઈક પરચો પૂરો તો અમે ભગવાન માનીએ. ભગવાન કે પાડાના મુખે કોઈ દી વેદ બોલાવાય નહીં, અને શંકર સ્વામીએ બોલાવ્યા તમે જોયું છે? તમે ત્યારે હતા? આ તો કોકે ઉપજાવી કાઢેલી વાત છે. આવા મોટા શંકરાચાર્ય મહારાજ જગતગુરુ કહેવાય, એ તો કઈ પશુના મોઢે થોડા વેદ? હવે વેદનો બોલવાનો, એનું ગાન કરવાનો અધિકાર માત્ર બ્રાહ્મણોને અને બીજા એક મહાદીક્ષા લીધેલા સંત એ બોલી શકે. દરેક વ્યક્તિ વેદની રચાઓ ન બોલી શકે. આવો એનો કાયદો છે, કાનૂન છે. તો તમે તો ઠેઠ પશુ, અને પશુમાં છેલ્લી ક્વોલિટી પાડો. સમજાય છે ને? હા, પાડાનો ખતરો ન કરે હો, પાસે જવાય નહીં, ડીક મારે ચોટાડી દે. હવે એની પાસે કઈ પાડાના મોઢે વેદ બોલાવાય? આટલું ઊંચું પવિત્ર શાસ્ત્ર, ભગવાનની વાણી, વેદ વાણી, એ તો અમારા માન્યમાં નથી આવતી. એ તમે જે માનતા હો, પણ એક કામ કરો, અમે કઈ પાડાના મોઢે વેદ નહીં બોલાવીએ, એવું કઈ વેદનું અપમાન નહીં કરીએ, પણ કોઈક એવો મનુષ્ય લાવો કે કઈ ભણ્યો ન હોય, કઈ ખબર પડતી ન હોય, ગાંડો ઘેલો હોય અને બ્રાહ્મણ હોય. અને એ વખતે કોઈ એક બ્રાહ્મણ, એનું નામ લખ્યું છે હરિલ્લામૃતમાં, મને નામ યાદ નથી, હરિશંકર કે કઈક એવું નામ છે. તો એને એ ભણ્યો જ નહોતો, હાવ અભણ અને થોડો ગાંડો ઘેલો, કઈ સમજણ ન પડે. લોકો એને હાવ ભલો ભોળો કે બધા, કાંઈ આવડે નહીં, કશું આવડે નહીં, ઘરનું કામય ન આવડે, બીજું ન આવડે, કોઈને હરખું બોલતાય ન આવડે. હરિયો જ કેતા બધા, એ હરિયા લ્યો. અને એને આ લોકો પકડી લાવ્યા કે હા, આની પાસે વેદ બોલાવે તો હાચા સ્વામિનારાયણ. લ્યો, ભગવાને પાસે બોલાવે, હરિયા અહીંયા, હરી અહીંયા પાસે બોલે, જો બેટા વેદ બોલ, ચાલ વેદ બોલ. ત્યાં તો ઓહો, જાણે પૂરો જન્મનો હોય ને, જાણે મોટો વિદ્વાન પ્રકાંડ પંડિત, અને એકદમ સ્પષ્ટ ઉચ્ચારણ, વેદની રીચાઓ આમ પાટ 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 મીંડો બોલવા હો. પેલા તો દંગ થઈ ગયા બધા, આંખો પોળી થઈ ગઈ. ઓ તમારી બોલી થઈ, આ તો આપણા કરતા સારું બોલે છે, આ ક્યારે ભણીએ એવો? લ્યો, તો એ છે ને. અને ત્યારે ભગવાનના પગમાં બધા પડી ગયા. ભગવાન આવે, ભગવાનનું સાનિધ્ય હોય. તમે ભગવાનની જેના ઉપર ખાલી કૃપા થાય તો એ લંગડો ઠેઠ હિમાલય ચડી આવે છે. લ્યો, મૂંગો બોલવા માંડે છે ને.
આંધળો દેખતો થઈ જાય છે ને. તો ભગવાન જે ધરતી પર પ્રગટ્યા હોય ત્યાં શું ના થાય? વેદ પઢત હે વિપ્રગન, બધા લોકો બ્રાહ્મણો વેદની રીચાઓ બોલવા લાગ્યા છે. બોલત ઘર ઘર આય સુત માગધ બિરદાવલી. જો પેલા છે ને ચારણ લોકો, માગધ એટલે ચારણ લોકો બિરદાવલી ગાય. ઘર આંગણે જઈ શરણાઈઓ વગાડે, ઢોલ વગાડે અને પછી એની બિરદાવલીઓ ગાય. હા, આજુ સે જુઓ, बाजू से जुओ निगार रखो मेहरबान, घड़ी खम्मा सोने की छड़ी, रुपए की मसाल, जरियन का जामा, मोतियन की माला, है कान में कुंडल, पग में चाकड़ी, हाथ में छड़ी. हाँ, महाराजाधिराज पूर्ण पुरुषोत्तम भ्रात पर ब्रह्मने घड़ी खम्मा निगार रखो मेहरबान, कैसे ने છડી મીંડા બોલવા બધા લોકો બિરદાવલીઓ ગાવા લાગ્યા. અતિ અદભુત વર્ણન લખ્યું છે. અને એ વખતે મંગલ છાયો બધી જગ્યાએ. સરસ મજાની અહીં ચોપાઈ આગળ કવિશ્વર લખે છે, છાયે નભ મે વિબુધ વિમાના. આકાશમાં શું છવાઈ ગયું? દેવતાઓના વિમાન. કરત પુની ગાંધર્વહી ગાના. સ્વર્ગમાંથી ગાંધર્વો ઉતર્યા, ગાન કરવા લાગ્યા. રંજિત મન ભઈ નાચતી રંભા. અપ્સરાઓ નાચવા લાગી. હરિ ઉદ્ભવ સુની હોત અચંભા. હરિ ઉદ્ભવ ભગવાનનું પ્રાગટ્ય થયું. આ સાંભળી લોકો અચંભામાં પામી ગયા. ઓહો હો, આ સૃષ્ટિ એનું સર્જન જ્યારથી થયું, હા બ્રહ્માજીએ સૃષ્ટિનું સર્જન કર્યું, એના 27 સતયુગ વયા ગયા, 27 દ્વાપર વયા ગયા, 27 ત્રેતાયુગ વયા ગયા, 28 તમે કલિયુગે કલી પ્રથમ ચરણે. આ કળિયુગનો પેલો ચરણ હજી ચાલે છે. હજી 4 પૂરા થાય ધબધબાટી બોલાવી નાખે. બધા માણસો 15 વર્ષના થઈ જાય. કેટલા? ગાય બકરી જેવડી થઈ જાય. તો બકરી કોણ જેવડી થઈ જાય? મુરગી જેવડી. હજી તો કળિયુગનો પ્રારંભ થયો છે. અને એ કળિયુગમાં 28 તમે કલિયુગે કલી પ્રથમ ચરણે 28મો કળિયુગ ચાલે છે. કેટલામો? 28 ત્રેતા દ્વાપર સતયુગ વયા ગયા અને 28મો કળિયુગ સૃષ્ટિ થઈ ત્યારથી 28મો કળિયુગ આવે. અનંત ધરતી ઉપર અવતાર થયા, પણ પૂર્ણ પુરુષોત્તમનું પ્રાગટ્ય પહેલી વાર થયું. તમે વિચાર કરો, ભગવાન દરેક બ્રહ્માંડમાં એક જ વાર જાય છે. કેટલી વાર? એક જ વાર જાય. દરેક બ્રહ્માંડમાં પોતે સ્વયં. અવતાર અનેક થાય, પણ પોતે સ્વયં સાક્ષાત પ્રભુ પોતે પ્રગટે એક જ વાર. અને એ વખતે ભગવાન આવ્યા, ભગવાન સાક્ષાત અક્ષરાધિપતિ પધાર્યા. ત્યારે બધાને અચંભો થઈ ગયો. કુસુમ વૃષ્ટિ સુરગન મિલી કરહી. દેવતાઓ પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યા, સુરનર જય જયકાર કરવા લાગ્યા. હરખ રહ્યો ત્રિભુવન મેં પુરી. હા, ત્રિભુવનપુરી પાછું આવ્યું જો. હા, ત્રણેય લોકની અંદર હરખનો પાર ન રહ્યો. ભાગ ગીને ભૂતલ કો ભૂરી. વાહ 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 વાહ. આ પૃથ્વીલોકના તો ભાગ એટલા અનંત ભાગ્ય છે કેવા તો કોઈના ભાગ્ય નથી. કેમ? એમાંય છપૈયાના ભાગ તો હતી, કારણ કે પોતાની નાની નાની પગલી આ બ્રહ્માંડમાં પહેલી વાર એક છપૈયાની ભૂમિ ઉપર પધરાવી. છપૈયાની જાત્રા કરી આવ્યા છો ને કે બાકી છે? તો કાઢવી પડશે. ટ્રેન કાઢીએ, ટ્રેન આખી ટ્રેન. છપૈયાની જાત્રા કરવી જ પડે. આખી દુનિયામાં ફરી આવે, પણ છપૈયામાં ન જાય. છપૈયામાં પહેલા જવું પડે, કારણ કે ભગવાનનું પ્રાગટ્ય ભૂમિ કહેવાય. જ્યાં ભગવાને જન્મ લીધો હોય, જ્યાં ભગવાને દીક્ષા લીધી હોય, જ્યાં ભગવાને ગાદી લીધી હોય, જ્યાં ભગવાને રાસે રમ્યા હોય, જ્યાં ભગવાન શાકોત્સવ કર્યો હોય, જ્યાં ભગવાન અન્નકોટ કર્યો હોય, જ્યાં ભગવાન રંગે રમ્યા હોય, આ બધી આપણા માટેની તીર્થભૂમિ કહેવાય.
કદાચ 4 ધામ ન જાવ તો હાલે. હા, પણ આ આપણા 4 ધામ કરતા અતિ ઉત્તમ ધામો કહેવાય, જ્યાં ભગવાનની પ્રસાદીની ભૂમિ. આપણા માટે આ ધામો બધા મોટા મોટા મોટા. લ્યો, ભાગ્ય ભૂતલ કો ભૂરી, મુનિજન મિલી આશીષ દેહી દેવે. જો સંતો પધાર્યા, મહંતો પધાર્યા, આશીર્વાદ દેવા લાગ્યા. વૃષનંદન બહુ જીવહુ કહેવે. વાહ, ધર્મના પુત્ર તમે પ્રગટ થયા, બહુ સારું થયું. હા, તમે બહુ જીવો, બહુ જીવો. બધાય લોકો આશીર્વાદ દેવા લાગ્યા. દિવી મેં દુદુંભી દેવ બજાવે, એટલે કે દિવી એટલે આકાશમાં દુદુંભીઓ દેવતાઓ વજાવા લાગ્યા, નગારા વગાડવા લાગ્યા, મૃદંગ વગાડવા લાગ્યા. અમર આય બહુ ભેટ ધરાય. દેવતાઓ ખાલી હાથે નહોતા આવ્યા, એટલે જ્યાં પ્રાગટ્ય થાય ત્યાં ખાલી હાથે ન જવું. હા, કારણ કે પ્રગટ્ય ઉત્સવ હાલો જઈ આવીશું, કામ તો કે કેક ખાવા મળશે. હા, પણ ત્યાં કાંઈક ભગવાનને માટે લઈ જવું. જો આ બધા દેવતાઓ આસમાનમાંથી આવ્યા, ત્યાંથી સુરપુરથી, બરાબર, સ્વર્ગમાંથી, તો કંઈક ને કંઈક ભગવાન માટે ભેટ લાવ્યા. શૈલ સુતારુ શંકરાએ જોયું. પાર્વતી અને શિવજી મહારાજ પણ પધાર્યા. પ્રભુ કો દર્શન કરી મુદ પાયે. જોયું તો બાળ સ્વરૂપ. ઓહો, આયે ઇન્દ્રરુ ઇન્દ્રાણી, આયે બ્રહ્મારુ બ્રહ્માણી. પૂજન કરી આરતી ઉતારી, તબ અજ દેવે સ્તુતિ ઉચારી. લ્યો, અજ એટલે બ્રહ્મા, બ્રહ્માજીએ સ્તુતિ ગાય, બધાએ આરતી કરી. પુલકિત તન અંતર મુદયાની, વિનય સહિત બોલત મુખવાની. લ્યો, અતિ અંતરમાં પુલકિત થઈ, આનંદિત થઈ અને વાણીઓ બોલવા લાગ્યા. હવે શું બોલે છે યાદ ને જ નહીં, કારણ કે એક દી રોકા હે બધા, એમને આવીને થોડા વયા જવાના છે. કાલ હવારે કહે કે પ્રભુ જે કઈ સ્તુતિ અતિ અદ્ભુત હરિગીત છંદની અંદર દેવતાઓની સ્તુતિ લખી છે, એ સ્તુતિ આપણે આવતીકાલે ગાન કરીશું. બોલો ઠાકોરજી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિ ધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રી ઠાકોરજી મહારાજ.